તો મહાયુદ્ધમાં દિવસને દિવસે વળાંક વધી રહ્યા છે, વળાંક આવ્યો છે અને આ એક એવો વળાંક છે જેના કારણે વધી છે હવે વિશ્વની અહીંયા મુશ્કેલીઓ અને ટ્રમ્પની દુનિયાને ખુલ્લી ચેતવણી। જુઓ, સૌથી પહેલા યુદ્ધની તમામ અપડેટ આપી દઈએ અને ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને ખુલ્લી ચેતવણી આપી દીધી છે। હોર્મુઝ ખાડીને ખોલવાની કોશિશ નહીં થાય, અમેરિકા હવે મદદ નહીં કરે, આ વિશ્વને એક રીતે સંદેશ મોકલ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા। એક રીતે આ તેમની હતાશા પણ દેખાય છે, અલગ થલગ થઈ રહ્યા છે અને વિશ્વનો સહયોગ ન મળતો હોય ત્યારે સ્વાભાવિક કે એકલા લડતા હોય ત્યારે આ પ્રકારની લાગણી તેમને થઈ રહી છે। અને જે તેમણે કહી, નાટો દેશોએ અમેરિકાની મદદ કરી નથી, જે પ્રકારે આપણે પણ આગળ કહ્યું, આ પહેલા યુદ્ધના એ શરૂઆતી દિવસોમાં પણ નાટો દેશને કહેવામાં આવ્યું હતું, યુરોપને કહેવામાં આવ્યું હતું કે તમે પણ આ યુદ્ધમાં એન્ટ્રી લો, પણ જો કે એનાથી થયું ઊંધું, કોઈએ પણ એ બાજુ ફોકસ કર્યું નથી અને એટલા માટે અમેરિકા હવે સહયોગ જે માંગે છે અને એ સહયોગ ક્યાંક મળતો નથી। આ વિશ્વની ચિંતા તો એક રીતે ચોક્કસ છે જ્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ છે, કારણ કે મહત્વપૂર્ણ જે બ્રેન્ટ ઓઇલ છે, ક્રૂડ ઓઇલ છે, તે આ ખાડી દેશમાંથી આવે છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જે હાલત છે તે આપ સૌને ખ્યાલ છે।